બનાસકાંઠા જિલ્લામાં અવારનવાર અબોલ જીવો પર અસામાજિક તત્વો દ્વારા અત્યાચાર કરતા હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે। પાલનપુરના ખેવાણા નજીક અજાણ્યા શખ્સોએ ગાય ઉપર એસિડ એટેક કર્યો હોવાની એવી એક ઘટના સામે આવી છે, જેને લઈને લોકોમાં રોષનો માહોલ ફેલાયો છે। અહીંયા અસામાજિક તત્વો જાણે કે બધી જ હદો પાર કરી કાઢી છે, કારણ કે અબોલ પશુઓ પર અહીંયા અત્યાચારની જે ઘટના સામે આવી છે તેના વિશે જ્યારે તમે જાણશો તમારું પણ લોહી ઉકળી જશે। અહીંયા સામાજિક તત્વો દ્વારા ગાય ઉપર એસિડ એટેક કરવામાં આવ્યું છે, જ્યાં અસામાજિક તત્વો દ્વારા ગાય માતા ઉપર એસિડ એટેકથી ઘટનાને લઈને લોકોમાં રોષનો માહોલ ફેલાયો છે। ગાય ઉપર એસિડ એટેક કરવામાં આવ્યો, જેના કારણે અબોલ પશુઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેથી તેમને હાલ પશુ ચિકિત્સાલયમાં ખસેડવામાં આવ્યા છે। સાંભળીને તમને નવાઈ લાગશે કે અવારનવાર અબોલ જીવો ઉપર અને ગાયો ઇજાગ્રસ્ત થઈ રહી છે। આ મામલે તંત્રને પણ જાણ કરવામાં આવી, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હજુ કરવામાં નહોતી આવી, જેથી ગૌ સેવકો સહિત જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ છે। સાથે જ ગાયોને બચાવવા માટે જીવદયા પ્રેમી યુવાનો બીજી તરફ તનતોડ મહેનત કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ગાયો પર આ રીતે એસિડ એટેક કોણ અને શા માટે કરી રહ્યું છે તે હજુ સામે નથી આવી શક્યું, પરંતુ અત્યાર સુધીમાં ગાય ઈજા પહોંચી છે, જેથી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઘટનાને લઈને હવે ગામના લોકો રોષે ભરાયા છે, જેમાં ગ્રામજનો દ્વારા તંત્રને પણ આ મામલે જાણ કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા મામલે હજુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી।